નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર શિયાળો હવે વિદાય લઈ રહ્યો છે। એવામાં મિત્રો હજુ પણ રાજ્યના અલગ અલગ ભાગોની અંદર ભારે ઠંડી જોવા મળી શકે છે। તેમજ મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો કમોસમી વરસાદની ચિંતા પણ વર્તાઈ રહી છે। તો મિત્રો બીજી બાજુ આપણે હાલ વાત કરીએ તો 16 થી 18 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યના અલગ અલગ ભાગોની અંદર તેમજ દેશના અલગ અલગ 7 રાજ્યોની અંદર વરસાદની મુશ્કેલી જોવા મળી રહી છે। જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો ભારે પવન ફૂંકાવાની સાથે સાથે અલગ અલગ વિસ્તારોની અંદર પવનોની ગતિની આપણે વાત કરીએ તો 15 થી 20 કિલોમીટર તેમજ 15 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ હોઈ શકે એવું હાલ ફૂંકાઈ શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ સાથે સાથે બીજી બાજુ મિત્રો આપણે વાત કરીએ તો 23 જિલ્લાઓની અંદર ગાઢ ધુમ્મસને કારણે સવારે વાહન ચલાવવાની અંદર મુશ્કેલીનો સામનો પણ કરવા પડ્યો હતો। તેમજ 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ જે છે એ ઓછા અંશે વધારો ઘટાડો પણ નોંધાયો હોવાનું અહેવાલો મળી રહ્યા છે। આ સાથે સાથે હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર તારીખ 17, 18 તેમજ તારીખ 19 અને 20 આસપાસ રાજ્યના અલગ અલગ ભાગોની અંદર પણ અમુક અંશે કમોસમી વરસાદનું વાતાવરણ એટલે કે વાદળછાયું વાતાવરણ જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે। આ સાથે સાથે પંજાબ, હરિયાણા, ઉત્તર રાજસ્થાનના અલગ અલગ વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો ઉત્તર પ્રદેશના આગ્રા, ઓરાઈ, અયોધ્યા, બદાયુ, બાગપત, બલિયા વગેરે વિસ્તારોની અંદર તેમજ ગાઢ ધુમ્મસ અને કમોસમી વરસાદની આગાહી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। તેમજ મિત્રો રાજ્યના અલગ અલગ વિસ્તારોની વાત કરીએ તો વાતાવરણ જે છે અમુક અંશે સ્વચ્છ રહેવા પામે એવું હાલ અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે। આ ઉપરાંત હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર 17 અને 18 ફેબ્રુઆરીએ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં હળવો મધ્યમ વરસાદ થવાની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। તેમજ મિત્રો બીજી બાજુ હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર અમુક વિસ્તારોની અંદર ઠંડીની ચેતવણી આપવામાં આવી છે। સાથે સાથે ધુમ્મસ પણ જોવા મળી શકે છે। આ ઉપરાંત IMDના જણાવ્યા અનુસાર અલગ અલગ વિસ્તારોની અંદર આપણે વાત કરીએ તો 21 થી 23 ડિગ્રી આસપાસ લઘુત્તમ તાપમાન જોવા મળે એવું પણ હાલ અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે। તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને મિત્રો આવો જ સાથ અને સહકાર પણ આપતા રહો। તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર।